મજામાં. તો આજે પપ્પાની વાડી આવ્યા હતા તો સિંહ દેખાણો. સિંહનો દેખાણો તો નહીં કામ અવાજ સાંભળો ને. સિંહનો અવાજ કેવો પાછો આવ્યો. શેત્રુંજીનો અવાજ આવે છે પાણી. તો પણ દહાડાનો તો અવાજ આવ્યો હતો ને એની પહેલા. પાણીનો તો અવાજ આવે સારો. દહાડવાનો અવાજ આવ્યો હતો. સિંહ વાઘની દીપડો ની સિંહ. થોડીક બીક લાગવા માંડી કેમ કે સિંહનો અવાજ આવે છે ને હાથ નાવા જવાનો છે પાણીમાં. શિયાળાની ઋતુ છે. થોડો પવન આવે છે ભાઈ. કેમથી કહું તમને ખબર પડે. ઉભા રહ્યો ટ્રાય કરો. ઝાડવા આખા લે છે. એક વાર દહાડો તો બોલો. બારના ફોનમાં ઉપર રસોડામાં આપણે ગયા હતા ને એ રસોડામાં જા અને પ્લેટફોર્મ નીચે પાળી છે ને. કઈ પાળી? પ્લેટફોર્મ હોય ને એની પાળીનો નજીકથી ફોટો પાડીને આવજા. ફોટો પાડવાનો છે? આખા પ્લેટફોર્મ નો પાડજો. પાળીનો નજીકથી પાડજો. હો બધી સાઈડથી પાડજો. ઉપરથી સાઈડમાં તમે કોણે કીધું છે પ્રોફેશનલ? ઓલી જેને આમ થોડું ઊંચું ઊંચું હોય બધાના ફોટા પાડીશ. ચાવી આમાં છે લાવો. એ બંધ કર્યું અમે. ચાવી ફેંકો મોટી ગાડીની. આગળ ગાય નથી. હું બી ગયો. હા હું તો ઘડી ગાડું બી ગયો તો કે સીઆઈ વોલ છે તો કેવું થાય કેમ કે હામુજી નદી અને આ બધા અત્યારે છે તો તડકામાં પાણી પીવાય આવી શકે. આમ દહાડો એટલે હું બી ગયો. મમ્મીને મેં પૂછ્યું પેલા હું અવાજ આવ્યો. હું કે અવાજ તો આવ્યો બટા. એટલે હું પેલો બી ગયો. મેં કીધું આ કઈ ગડબડ જેવી વાતું છે. મને હજી બીક લાગે છે. દેખાતો નથી. મારો ભાણીઓ છે એક. જેમને ખબર હોય એને કીધું મારો ભાણીઓ છે. મસ્તી કરું છું. મસ્તી મસ્તી. અરે પપ્પા સીધ ગયા થઈ ગયા. થઈ ગયા હાલો. ફોટો પાડી મમ્મીને આપી દઈએ. લીધી જલ્દી ફોટા પાડવા પડશે. પપ્પા નથી દેખાતા. પછી ગયા આવા વાદળોમાં ભાઈ સી કે આવે કોને ખબર. હું પેલા જોઈ લઉં. દેખાતો છે નહીં. સી તો નથી દેખાતો. મને દહાડવાનો સાચોમાં અવાજ આવ્યો હતો. સિંહ વાઘ દીપડો બીપડો બધું આવી ગયા. આવ્યો છે પાણી પીને વયો ગયો છે. ઓકે ચાવી કઈ હતી તો આતી છે. ઉભા રહેજો. તાળું કાઢી લીધું છે. તાળું રહ્યું. તાળાને લટકાડી દેવું નહીં. લટકાડાય નહીં. કડી કઈ સાઈડમાં મૂકી દો. ओ भाई ये क्या है? इतनी बड़ी मकड़ी मेरी फट रही है भाई. મારી ફાટે છે. અવાજ જોયો. સી તો નહીં પણ આવું લગ ફોટા પાડવાના છે હવે. આ પાણીના આખાના ફોટા પાડી લઈએ. ઓકે તો કામ તો થઈ ગયું મારું. હવે જઈએ પાછા દિવસે. સિંહ ક્યાં હતો તમને ખબર?
ઓકે 1 સેકન્ડ હવે તાળું મારી દઈએ બહાર પવન બહુ હાલે છે આટલો બધો નથી હાલતો તો બધું 1 સેકન્ડ ઓકે પપ્પા હજી નથી દેખાતા પપ્પા આવતા હોય પાછા કરે પણ દેખાતા નથી આવી ગયા હોય પાછા ખબર સિંહના દાવડવાની ભાઈ હું કેટલી વાર બોલી ગયો કોમેન્ટમાં લખજો કોમેન્ટમાં લખીને કહેજો કેટલી વાર સિંહની વાત કરીશ મેં હજી એક વાર બોલી ગયો કોંગ્રેચ્યુલેશન કહેવાની તમારે જરૂરી છે 1 સબસ્ક્રાઈબર એટલે કોંગ્રેચ્યુલેશન કહેજો તો સબસ્ક્રાઈબર હે ભલે ખુલ્લી રહી ભાઈ હા ખમોને પછી કરી દઈશ ઈ કરી દઈશ હા યાર